મહાત્મ્યમાં પ્રથમ શ્લોકમાં ભગવાન કૃષ્ણચંદ્રની પ્રાર્થના કરી એને મંગલાચરણ કહેવાયો. મંગલાચરણ કર્યું છે પ્રથમ. ભગવાન કૃષ્ણની વંદના કરી અને પછી સુખદેવજી મહારાજની વંદના કરી છે. યમ પ્રવ્રજન્ત મનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકા તરાજુહા પુત્રેર્તન્મયતયા તરોભિને સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. આપણે સવારે કથામાં જોઈ ગયા કે એ સુખદેવજી મહારાજને વારંવાર પ્રાર્થના કરવામાં આવી છે કે આપ જે કોઈ હોય એ બહાર આવો, જે કોઈ હોય એ બહાર આવો, જે કોઈ હોય એ બહાર આવો. 16 વર્ષ વીતી ગયા છે. વાલા કુટુંબીજનો, કથા એવી છે શ્રીમદ ભાગવતજીની, મારું પ્રિય ભાગવત, કે સુખદેવજી મહારાજને જ્યારે વ્યાસજીએ કીધું કે બેટા જે કોઈ હોય એ બહાર આવો, તમને હું માયાને વળગવા નહીં દઈશ. અને એવું કહેવાય છે કે સુખદેવજી મહારાજ નો જન્મ થયો છે ને 16 વર્ષના બાળક જેવા લાગે છે. કથા છે 16 વર્ષના, દિગંબર અવસ્થા છે. દિગ અને અંબર, દિગ એટલે દિશાઓ અને અંબર એટલે આકાશ, કે જેની આ દિશાઓ છે ને એના વસ્ત્ર છે. સુખદેવજી મહારાજે બીજું કાંઈ પહેરેલું નથી, દિગંબર અવસ્થામાં છે. મોટી મોટી જટાઓ છે અને જન્મતાની સાથે જ ચાલવા લાગ્યા, ચાલવા લાગ્યા, ચાલવા લાગ્યા. અને એક પિતા, અને દુનિયાનો કયો એવો પિતા હોય કે જે પુત્રની પાછળ ન દોડે? હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર, હે દીકરા ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે બેટા, મારે તારી સાથે વાત કરવી છે. પણ સુખદેવજી મહારાજ ઉભા રહેતા નથી, બસ ચાલતા જાય છે, ચાલતા જાય છે, ચાલતા જાય છે. અને તમે જોવો તો ખરા, ચાલતા ચાલતા એક જંગલ આવ્યું અને ઝાડવાઓએ જવાબ આપ્યો છે. ઝાડવાઓએ શું કીધું ખબર છે તમને? કે ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો એ આત્મા હો જી. એ ઝાડવા પોતે એ પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એ ઝાડવાઓએ એમ કીધું છે. જો તો ખરા આપણા ભારત દેશની કલ્પના તો કરો તમે, ઋષિ મુનિઓ શું શું લખીને ગયા છે. એવું કીધું છે કે તરવો ભીને દુહુ, એવી તરવરોમાં છુપાઈ ગયા છે સુખદેવજી મહારાજ.
અને જાળવાઓએ કીધું છે. શું કીધું છે ખબર? કે ગાવલડી પોતે રે એ પોતાના એ દૂધ નથી પીતી રે ઉપકારી એ આત્મા હોજી એ ગાવલડી પોતે રે એ એ વનવગડામાં જાતી અને મુખે ઘાસ ચરતી રે એ ગાવલડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી એ આત્મા હોજી એ ગાવલડી પોતાના એ પોતાના દૂધ બસ ચાલતા જ જાય છે, ચાલતા જ જાય છે અને એ જાળવાઓ જવાબ આપે છે કે હે ઋષિ, હે વ્યાસ, તમે શાના માટે દોડો છો? શાના માટે દોડો છો? જોવો, અમે વૃક્ષ છીએ, અમારામાં ફળ આવે અને એ ફળ સરસ મજાનું પાકી જાય ને પછી લોકો એમાં પથ્થર મારે, પાણો મારે, પાણો મારે, પાણો, અને પછી એમાંથી પડી જાય અને એ લોકો ખાય. તો અમે કોઈ દિવસ ફરિયાદ કરીએ છીએ તમારી પાસે? કોઈ પાસે ફરિયાદ કરી હોય એવો દાખલો છે? એમ કરતા 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 ઉદાહરણ આપે છે.